હેલો. ચાલો. હેલો. હા બોલો. બોલો. કોણ બોલો? કોનું કામ છે? દેહુરભાઈ નું. હા બોલો ને, કોણ બોલો? અમદાવાદ થી બોલું. અમદાવાદ થી? હમ. શું નામ? એ શું નામ? જયસુખભાઈ. છે બોલો ને ભાઈ. ઓલા કઈ ઓલા અમદાવાદ વાળા જોડે વાત થઈ હતી, એ તમારું કઈક એકાબીજા ગાળો બોલો છો એના માટે ફોન આવ્યો હતો. અમદાવાદ થી? કઈ ગાળો બોલો છો, ઓલો ભાઈ કોઈ પરમાર છે, શું નામ છે એનું? નિકુલ પરમાર. હા. હમ. એ કઈક એકાબીજા ગાળો બોલો છો હવે હા. એટલે એના માટે નહીં ગાલી હતી તમને. ઈ છે, હું તમને ગામનું નામ છે ને તો બોલો. તે શું હતું? એટલે કઈક તમે ઢેડા ઢેડા બોલો છો એવું કશું કઈ બોલતા હતા ભાઈ. ભાઈ એ તો એ બોલે તો અમારે ક્યારેક બોલવું પડે ને થોડું થોડું. એ બોલો પણ એમાં જાતિ વચ્ચે શું આમ બોલવું જોઈએ? તો એ બોલે છે. કોણ બોલે છે? એ નિકુલ. અરે બેફામ ભગવાન ને ગાળું બોલે, તમે સાંભળ્યું કે નહીં? ખાલી ઓલો ઓડિયો વાયરલ થયો એ સાંભળ્યો? અરે એ બોલો પણ તમારે જાતિ વચ્ચે નહીં બોલવાનું ને. હમ ઢેડા બોલો તો આખી સમાજને તકલીફ પડે ને. હમ. તે એમ નહીં. હા. હવે આમાં ક્યાંક હોય તો હું તમને બતાવું. તમારા વાળા ભાઈઓ બધા બોલે એમ અરે તેમ ન હું કયો. સમાજમાંથી નહીં આવતો એલા ભાઈ. હે? હું દલિત સમાજમાંથી નહીં આવતો ભાઈ. તો? અરે યાર હું તો રાજપૂત છું. રાજપૂત છો એમ? હા. હમ. કે ભાઈ એને કયો ને મને ફોન કરે, જેને દુઃખ લાગ્યું એને. કોને કહું? જેને દુઃખ લાગ્યું એને મને ફોન કરાવો ને, એટલે હું એને જોઈ લઉં. જેને દુઃખ લાગ્યું એને મને આ કહેવાય કે મને અહીંયા પેટમાં દુખે, એટલે એ દવા દઉં એને. તને શું ખબર પડે દવાની? એલા ભાઈ એ ક્યાં ફાકા મારા છે. હમ. પણ તમે એમ નહીં, તમે રાજપૂત સમાજમાંથી થાવ તો તમે શું લેવા ઉપરાણા લઈને ફોન કરો? તમને મેં કીધું હોય, તમારા સમાજને મેં કીધું હોય, તમે મને કયો. એટલે તું તો દેવી પૂજક લાગે છે લા. હા હું દેવી પૂજક છું. તારી ભાષા હું તો એવું લાગે છે તું દેવી પૂજક એમ નહીં, હા હું દેવી પૂજક છું યાર. હું ક્યાં કોઈ દી ગમે એના બીજાને ઘરે ગયો તો હું આગળ કહી દીધું છે ભાઈ હું દેવી પૂજક છું. અરે તારો અવાજ જોતા એવું લાગે છે કે તું દેવી પૂજક. આ તારી બોલી જે ભાષા છે એ કઈ મને વાણિયા ના બની શકે. મને મને હમણાં ઓલા અહીંયા તમારા મારા જે જોડે વાણિયા ના મનસુખભાઈ, બની શકે. હવે તને એક જ તમારા ઓલા મનસુખભાઈ રાઠોડ છે, એ હમણાં મેં ઓડિયો એક નાનો એવડો ક્લિપ ચડાઈ, એમાં જે બોલે છે હોતન એને તમે કેમ નથી કહેતા? એ તમારા ભાઈબંધ હોય દલિત સમાજના, તો તમારે એને કહેવાય. એ એમ કહે છે કે અમે એને હુકવણી છોડ ને ખાઈ ગયા ને, હવે અમે ફલાણું ખાઈ ગયા ને, અમે ઢેકણું ખાઈ ગયા ને, અમે ગાયું ને ખરિયા હોતી ખાઈ ગયા, તો એને તમારે કેવા જવાય? કઈ ખબર જ નહીં પડતી. એલા તારી ભાષા છે ને એ તું ચારણ ના બની શકે. તને દુઓ બોલતા ના આવડે એટલે બોલજી દુવાલજી. એટલે દુહા તો એમાં કઈ નહીં વળે નહીં દુનિયામાં કરે કે ફેફેથી ઘડીક શણગાર મર્દોના સજી લો તો મજા આવે ને. મજા કઈક ઓર આવે. દાસ કાયર વેશ મેલો ને કદંબે કાળની હામાં ભરી લો તો મજા આવે. હવે શું દાદ મેલો તારી એક ટેકે હવે જીમનો ના જીમનો ના મીચ જલો હવન ઉખેરું ના હોતી મુગલાની હવે તું શું સત્રી દાદ પુત્રી કો મિટાવો ના જંગલ में फिरू સીજ केस को उतरना सहो प्रताप नाम है प्रताप मेरो हो नहीं चांत જોલો દિલ્હી ગઢ જારું ના. એલા એવી વાતું ના કરતા ને. બકરા વેચન બળદિયા વેચતા આવડે તને શું આવડે? શું એક લડ્યા ફાકા હલ્દી મારેલા મેદાન માથે એવું નોની ફોજ સામે વર હાલા સાઈ મંગલોની ફોજ માથે એકલો ટાટકો રાણો અટકા એકતા વિના તોપના મંડાણ માંડે રાજપૂતી ફોજ સામે તોય લડ્યા નરમંગા મહાદેવ નામ તારી મહાદેવ નામ તારી મહાદેવ નામ તારી જંગમાં ખેલિયા રાણા સંગે તારે ઝાલડાના માથે ધરી તાજ તેરી રખિયા નિશાન રાણા ધરી તલવાડ મહારાણા વાળી કરી માને હાગદિયા મંગલોની માથે જલામાન પેલા લીધા ભીલું રાણા હલ્દી સંગ્રામ કરે બાણ છૂટા બાણ જાણે મેઘના મંડાણ મચી આજે હાહાકાર હાવજોની પડી ત્રાળે લડવાને લાગ્યા સુરા 22,000. વેસી નહીં બકરા વેચા કુકડા કાપ્યા એમ કરના. તમે એમ નહીં રાજપૂત સમાજમાં છો તો મારો ભાઈ, તો હું યાર એક રાજપૂત સમાજનો સારણ સમાજનો એક એમ નહીં તમારા ઉસાવરણનો હું સાહક છું, તો તમે મને શું લે એમ હાથે કરીને તમે દરબાર સમાજના થઈને મને એવું કહો? કોણ હા શું કે? એમ નહીં, તમે એમ કહો કે હું રાજપૂત દરબાર છું, તો તમે હાથે કરીને મને તમારો હું એક તો સાહક છું, તો તમે મને શું લે એવો નીચો ગણો? તમારે તો મને સપોર્ટ દેવો જોઈએ કે ભાઈ તમે ઓલા
અત્યારે જે ખોટું કરે છે તમે એની હારે હાસુ હે, લડત તું કરો આ છો. ગડગડ ચાલુ કરી કાલે એટલે એવડે તને એ કહું જે છું કે ભાઈ એમની મેં ના થઈ શકો કાલે ભાઈ જે યાર. દલિત એમની તમારા ભાઈબંધો દલિત ના કાલે જે ઈ દુઃખ દબાણ તોય મેં તો યાર અલા, હું હું એક દલિત નહીં ખાનદાની છું એલા, તોય તોય મેં તો બીજી માફી વાતો માંગી કરેલા. લીધી કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ ભાઈ એમાં ક્યાં આપણે વટ કરતા જ તમે કયો. એ વાત કરવાની જરૂર નહીં હવે યાર, પણ તને કોઈ માતાજી કઈ ખબર હોય ને બોલને તો બરાબર છે, પણ ખાલી ખાલી વાતું હિન્દુ હિન્દુ. ભાઈ હવે આમાં તો કાલે હિન્દુ નો બધાને બધું છે, અમુક ને પથરા પૂજે તો હા હવે પૂજવા દેવાનો હોય. હું કાલે જે ઓલા દેવી મારી પૂજકની સમાજમાં છોકરીઓ હાલો મારી મનસુખ રાઠોડનો સમાજમાં એમની ઓડિયો. મારી સમાજમાં નકરા શિકાર કરે, જે કરે એ ગમે ઈ કરે. હું શિકાર નથી કરો, હું પોતે માંસ મટન નથી ખાતો, એ મારો વિષય છે. મારે બધાને ન કહેવા છે કે તમે આ ન કરતા, એ વાત એ મારે નહીં એકની સમજતો એલા, પૂરતું રખાય. ગડગડ ચાલુ એટલે ભાઈ કાલે ઓલા મનસુખ રાઠોડનો ઓડિયો સાંભળ્યો તો તારી દેવી પૂજકની દીકરીને ઓલા આયર કાઢી મૂકી છે, તો એ તો હા એનો ઓડિયો ચડાવ્યો ને. તો ઈ હરપદુડી ની દીકરી થવા જે છે ને જે છે તેમાં મારા બાપ નું શું જ્યું. તો યાર યાર એને 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 શોખ ન્યાય તો હશે ના અપાયો જ છે જવાનો, ને. એને શોખ હશે. અરે એને ન્યાય તો અપાયો જ છે ને એને. હમ હા, એ છોકરીને ન્યાય તો અપાયો જ છે ને. તો તારા માતાજીને એમની જોડે વાત ના કરાવાય. કોને અપાયો? અરે એ મનસુખનો ઓડિયો સાંભળો તો યાર એનો આભાર કહેવાય ને, એ હારો માણસ કહેવાય. એમ કહું હું એ હારું કહેવાય ને હારો જ કહું છું ભાઈ. તો એ હારો માણસ છે, એને કર્યું છે તો એ બિચારો હારો હતો. અને એ મેં મનસુખ જોડે વાત કરી હતી, એને કીધું ભાઈ માંડવી મારો પ્રોગ્રામ હતો ત્યારે દેહુર તો એના છોકરાને મળ્યો હતો ભાઈ તું. હું છોકરાને મળ્યો તો ને, રામ રામ મળ્યો તો. હા, અને તે એને કીધું ભાઈ મને બીજા ચડાઈ આલ્યો છે, એનો ઓડિયો એની પાસે છે. એને મારે તો ઈ મનસુખભાઈ જે રાઠોડ છે ને એને મારે મળવું હતું. મેં કીધું ટેજ હેઠે મળવી ગઈ. મેં કીધું એમને હું પૂછે જ કે ભાઈ અમારા સમાજે તમારું શું બગાડ્યું, એટલે હું પૂછવાનો હતો. તમારી સમાજ ઊંધું લીધું કે ભાઈ તો બાજવા આવ્યો હતો. એમ મને કે તું મારા ઘરે ન આવતા ને કે તારી માથે કેસ કરી, અમારું 5 લાખ નું ક્યાંય વસ્તુ બધું બગડશે. મેં કીધું કાંઈ નહીં, હું બીજી જગ્યાએ ગમે ના મળી. મેં કીધું એનું કામ હશે તો. તેથી જુનાગઢ મળવાનો હતો, પણ જુનાગઢ તેથી ઈ ભાઈ મનસુખભાઈ ના હતા, પણ હું હતો ને હજી ગયો ના. ત્યાં ના પોલીસ પડકે ઉભા હતા, નાસી ગયો તા ના હતા ને. મેં કીધું હવે પછી મળશું, સીધી નો મુલાકાત થઈ. રાઠોડને તો પોલીસ દીધેલો છે. હા, એ તો મોટા માણસ એટલે એને પોલીસ બંધો હોય ને ભાઈ. કેમ કે એમની જોડે એવું છે. લગડ સગડ કરતો તને જેલમાં ઈ અમારા સમાજ વિશે અમારા સમાજ વિશે બોલે, ઈ અમને નહીં ઓલું થતું. મને તો યાર મને હવે મારે ક્યાં કેવું એની વિશે, ઈ કેવો માણસ એમ. હમણાં એની સમાજ વિશે નથી નવું બોલતો કે મુર્ગા કુકડા ફલાણું ખાઈ ગયો. એવું શું બોલું છું આપણી સમાજના? એક તો આપડથી બધા આપણા મંદિરોમાં નથી કરવા દેતા, આપડથી બધા આગા ભાગે છે. તો આપણે તો હવે આ બધું કાઢવાનું છે, એને હાથી કરીને એવું શું એવું ખોરતો છે. પેલા જમાનાની વાત કરી હોય છે. હા, પેલા જમાનાની વાત કરી હોય છે, પણ પેલા હું એની વાતો હમણાં અમુક એની વાતો હું સ્વીકારું. ઘણી બધી હું માનું એને, ઘણી બધી હું વાતો એની સ્વીકારું કે ભાઈ અમુક શબ્દ બોલ. ત્યાં તો અમુક ધર્મને બિચારાને નથી નવું કે ઓલી કુકડા માંથી બે જતી કુકડે 100 ફૂટની બાય મરી ફલાણું છું ને ઢેકણું. એ તમારે ક્યાં જોવું? એ અમારો વિષય છે. અરે યાર એ કલાકારીનું કામ છે, એ કલાકારીમાં બોલ, એની વિષય છે, એમાં તારે ચાહે જોવાનું ભાઈ. મારે ક્યાં એના ઘરે કોઈ સોળી છોકરાનો વ્યવહાર કરવા દો. હું મારી રીતે એની રીતે એનું યુટ્યુબ હકાવાનું, હું મારું હકાવ. એમાં ક્યાં મેં એને કીધું છોકરા નહીં, બીજા થોડી છોકરાની ચા વાતો કર પેલા. આ ખાલી બીજાનું સાંભળીને કોપી શું લેવા મારે ભાઈ? મેં કોફી નથી માર્યું. હવે આ અત્યારે આ કોપી છે ને સોડી સોરાનું. એટલે ભાઈ જેદી મનસુખભાઈ નો ફોન આવે તેદી હું કહી દઈશ કે સુલ્યા મેં કોફી માર્યું. હા, બધા કોફી તમારા સમાજ ને મેં કીધું તમે મને કયો. વાતનો સાંભળી લે. એ વાત એવી છે, જો દલિત સમાજમાં છે, મારી વાત સાંભળ કે તું દેવી પૂજક છો તો આ મોણિયા એ જે મનસુખ રાઠોડ નું મેં અત્યારે સડાવ્યું, એ મેં ક્યાં ખોટું સડાવ્યું? એને સમાજના સાંભળશે તેને નહીં કે ભાઈ આમાં તું શું લેવા આવું બધું બોલે છે? તો આવું બોલે છે બીજા પછી તને સડાવત કે નહીં? એટલે ચા સડાવ્યું? ચેમાં સડાવ્યું? મેં તો મારી યુટ્યુબ માં સડાવ્યું. ચા ચેદી? અરે હજી આજ જ સડાવ્યું મનસુખ રાઠોડ નું. અલ્યા તો ભાઈ તમારા ભાઈ બંધ થઈ? મારો દોસ્તાર છે, મારા છોકરાનો ને એમનો દોસ્તાર છે. લ્યો એન થરી કરી લ્યો. હાલો એની વાત કરી. આજ તો મારે બહરાટી બોલાવું તો જ બગે. કાલ મને એ કોમેન્ટ મારી ગયો. ઓલા યુટ્યુબ માં છે ને, યુટ્યુબ એમાં લાઈવ હું છો તો ને, એક તો એના સમાજની ભાઈ કોઈ બી સમાજનો સમાજ તો આપણો મા બાપ હોય, સમાજના લીધે તો આપણે ઉજળા હોય. અમારે બે વાત હાલતી ને અંગત વાતનું એક અભાગ્ય રેકોર્ડિંગ વાયરલ કરી દીધું, અને એની ભાઈ સમાજને દુઃખ લાગ્યું. મેં કીધું ભાઈ મારી ભૂલ છે, આમાં સ્વીકારી લેવી પડે. ભૂલ નો સ્વીકારે ને એ કોઈ બીજા હોય, સ્વીકારી લે એ મહાન માણસ હોય. તમે સ્વીકારી લીધી ભૂલ કે હા ભાઈ મારી ભૂલ છે, તો એને કોમેન્ટ મારી આવે કે ભાઈ મનસુખ ગોવિંદ કોઈ દી રાઠોડ કોઈ દી કે માફી ન માંગે, ફલાણું ન માંગે. એટલે આ ભાઈ કીધું માફી માંગવામાં કોઈ માણસ નાનો નથી બની જતો. દેવાજ ખવડ હોય કે રાજબાગ ગઢવી હોય કે મોટો ઓલો માયાભાઈ આહિર હોય કે ગમી હોય તો એ નથી માંગી લેતા.
ના માંગે ભાઈ, માંગે ને? ના માંગે, કોઈ દી ના માંગે, કોઈ દી અરે વટવાળો માણસ કોઈને કીધું ન માંગે. માફી માંગે. મારી વાત ને સાંભળી લે. માફી માંગે ઈ નાનો માણસ નથી. કોઈ એક માફી ની હું તમને વાત કીધું કે માફી કોઈ એમ માંગે કે તો બોલવાની જરૂર જ નહીં એમ ને નહીં, ભાઈ. કોઈ એમ કે હાલે મનસુખભાઈ તું માફી માંગી લે, હાલે તમે દરબાર માફી માંગી લો, હાલે દેહુર મારી પરમાર વાત તું સાંભળી માફી લે, માંગી લે, મેં નકર હું એવી તને YouTube- આ મારી વાત સાંભળો, તમે મને કે હાલે દેહુર માફી માંગી લે સાનો મનો, નકર તને હું ગોળીએ દઈ દઈશ, તો હું એક ન માંગુ તો ઈ એક વટની વાત કહેવાય. તો એમ ગમે એનો બાપ આવે ને તો માફી ન પેલા મંગાય. કાકા મારી વાત બાકી સાંભળી લે. કોઈની લાગણી દુબાય અને માફી માંગી લે ઈ પણ ઈ માણા ભાઈડો ગણાય મારા હિસાબ પર, હો પેલા બીજાના કાકા નહીં, મારા લાગણી હિસાબ દુભાઈ પર એની મને. જોડે શું લે એવી વાત જ કરવાની, પછી માફી માંગવાની, પછી પગે લાગવાનું, એવું શું કામ પેલા કરવું અંગત ભાઈ? વાતનું કોઈક વાયરલ કરી દેતી માં તમે ઈ તો ઓલા મનસુખભાઈ કે શું કે ઓલા તમે દરબાર શું ગમે ઈ હોય ઈ તો અંગત વાતમાં તો મોદીને નથી ગાળી દેતા. એટલે એ વાતને નહીં સમજતો, એટલે તું કોઈ વાતને નહીં, તારો મગજ જ નહીં કામ કરતું. મેં એમ નહીં, તમારા જે તમારા દરબાર હોય કે તમારા કોઈ મનસુખ દલિત હોય કે રાઠોડ જે ગમે એને બોલે હોય એ તો એને એના જેવા, એમ નહીં, હવે મારી વાત એને સાંભળ, મેં મોઢો મોઢ મનસુખ અત્યારે તમે મારી હારે વાત રાઠોડની કરો, ચેનલ થઈ ને, સાંભળ મારી વાતને. અત્યારે તમે મારી હારે વાત કરો ને મેં તમને કઈ કીધું હોય તમારા સમાજ વિશે તો તમે મને કહી શકો કે ભાઈ આ વસ્તુ તું ખોટું બોલ્યો, અને અંગત વાતનું ઈ ખોટું અલગ કહેવાય. અરે રજપૂતમાં તો પાળિયા જ થાય ભાઈ, હે અમારામાં સીધા પાળિયા જ થાય. એ તો થાય ને, એ તો હો ના લોહીમાં આવતું હોય એવું થાય. હા, અમારામાં પાળિયો જ થાય સીધો, એ વાત. ધડ ધીંગાડે જેના માથા મહાણે એના પાળિયા થઈને પૂજાવું એમ ને? હા, એ અમારામાં પાળિયા થાય, અમારામાં આવું કશું ના હોય. હા, એટલે એ વાત ભાઈ એમાં તમારે એને સમજાવાય કે ભાગ્યા તું શું લેવા આવું ભાઈ બધું બોલે, ભાઈ આવું બધું માય મારો ને તે હવે તો સમાજ આપણે હારું લાવવાનું હોય, ગઠિયા કરીને વિયા જાય એવું આપણે નથી કરવાનું એમ. વાત ને નહીં સમજતો ભાઈ. એમના ઓલા બાબા આંબેડકર છે એ આપડા પેલા જો આપડા સમાજ ને અમારા દીવ પૂજક ને આ દલિતો ને બધાને ગામમાં નતા કરવા દેતા, નિત નવા દુઃખ પાડતા અમારા સમાજ ને. હવે કેટલાય ને બધાને નિત નવું કાયદો થાય એટલે કેસ થતા એટલે અમારા વાળા બધા બહુ જતા પોલીસ ને બધા. એ બાબા આંબેડકર નો જે દિનનો કાયદો આવ્યો ને તે દિનના દુનિયા બધી વટમાં ફરે, તો એ મહાન માણસ કહેવાય. હવે અત્યારે બધા સ્ટેજ માથે ચડીને નિત નવું બોલવા મળે કે ગાયનું ખરીયું ખાઈ જાય ફલાણું ખાઈ જાય, એમાં સમાજ કઈ ઊંચો થોડો આવે, એમાં સમાજ હેઠો જાય. મારી સમાજના નિત નવું બોલે, મારી સમાજમાં એમની મારી સમાજમાં નિત નવું બોલે તો હું સમાજને મેં કીધું ભાઈ મારે તમને સુધારવા નથી, હું મારું કરું, હવે તમ તાર સુધરજો. પડે તેથી આડાવાળા ક્યાંક લડશું એ, બાકી મારે તમને સુધારવા નથી આવવાનું, મારે તમને પાછી નહીં નથી દેવું. સુધરવા સુધરો નકર કાંઈ નહીં. હું મારી સમાજને કહું અમુક કર્મ બાંધે છે નિત નવા ક્યાં, અને પછી કે અમને કાંક નડ્યું, મેં કીધું એમ નડે નહીં, પોતે પોતાના કર્મો નડે, બાકી કોઈ વસ્તુ એમ નડતું નથી. હું ઈ માનું, તો મારે બધાને થોડું કહેવા જોઈએ કે ભાઈ તું આ ન કરતો. અમારા ગામમાં દલિતોના ખોરડા 80 છે. હવે મારી વાત સાંભળ, અમારા ગામમાં 80 ખોરડા દલિતોના છે. સાંભળ, હું મનસુખભાઈ પોતે જ બોલું છું. હે, હું મનસુખભાઈ રાઠોડ પોતે બોલું છું. હા, તું કઈ નો તો કાકા તને કાંઈ ખબર નથી, તું માતાજીને પૂજવા વાળો છો, તું ઓળખી કો મને? ઈ તો ભલે ન ઓળખી કો મને કાકા, ઈ વાતું થાય ગડડ વાતું થાય, અને હું મનસુખભાઈ રાઠોડ પોતે બોલું છું. હાલો બોલ્યા, હાલો તો કામ થઈ ગયું, બોલ્યા હાલો, મને મજા આવી, હાલો બોલ્યા તો ભાઈ કાલ મેં તમને ફોન કર્યા કેમ ન ઉપાડ્યા મારા? એ તને તારી દેવીએ ઓળખી ન હોય કે તું ઓળખી ન હોય, કો મનસુખભાઈ પોતે બોલું, બધા ઓળખી જાય. શું લેવાનું લોકો ઓળખી કો ખોટા ફાકા મારે? આ મનસુખભાઈ રાઠોડ મને જો તમે મારી વાત કરો, તમ તારે અડધી કલાક વાત કરો, મારી વાત સાંભળજો પછી તમ તારે આપણે બે ભાઈ બહુ વાતો કરી, તમે ગાળ્યું ન બોલતા. સાંભળી લે, હવે સાંભળ તું, ગાળ્યું ન બોલતા, બીજું બધું આપો નકા આમાં કોઈ બેની દીકરીઓ સાંભળી લે, તું સાંભળી લે, હવે તું સાંભળી લે, હવે તું હવે તર્ક બુદ્ધિ નું જ્ઞાન છે કાકા, ખાલી માણસના લહકા ઉપરથી ખબર પડી જાય. તું હું ઓળખી ગો? આ તારી ભાષામાં તું અટણ કદાચ છત્રી બનવા જાય તારે બને, તારી લહકા ભાણા ભાષા ભાઈ તમે ખુદ ઓલી ગાયોના ખરિયાને હુકવણી ખાઈ જાય, તમે શું લે તેજમાંથી બેહો? તમારે અહીંયા અમારા ગામમાં તેદી તમે આવ્યા તેદી ના 18 વર્ષ સાંભળતા, તમારું નહીં સાંભળતા કોઈ? ઈ ભૂતકાળની વાતો બધાય કરતા હોય, એમ નહીં ભૂતકાળનું વધે તો એવું બોલાય જ નહીં, એને માય મત દેવાય. હું બોલે ઈ તારે કોઈના ધણી ન હોય. મેં તને કીધું કે તું હું બોલી, પણ તું કે હાલે સાંભળ, તું દેવી પૂજક છો, કઈ માતાજી ભેગા તમે ગયા તા? ઈ કે કઈ માતાજી ભેગા તમે ગયા તા? ઈ કે છે અમે કોઈ માતાજી ભેગા નહીં કાકા, અમે મોણિયાની નાગબાઈ અરે હેમાળા હાડ ગાળવા અમે ગયા તા, અમે જે ધારણિયા મેઘવાળ સી. તું હાલ કઈ નાગબાઈ ગયો તો? ઈ કે ખાલી ધૂપ ધુવાડા કરવાનો ને અગરબત્તીઓ કરવાની, કઈ તમે માતાજીઓ ભેગા તમે નથી ગયા? અમે તો બધે ભેગા બલિદાન દીધા છે. એમ? હા, આ તો મોણિયા અમારા બલિદાન ક્યાં હશે જ નહીં, સાંભળી લેજે, સાંભળી લે. અડધા ભગાના ના બધા એવા એમ નહીં, ઈ બધા બલિદાનો હશે જ નહીં. તો પણ તો મોણિયાનો ઇતિહાસ જાણી લે.
હા ન્યા પછી તો અમે નાગબાની જગા હાલો સાંભળીને મેં જાણ્યો હજી તને ખબર નથી, અમે જાણ્યો અમે સાંભળીને, કોઈ દી અપમાન કર્યું કોઈનું હા ભાઈ તું હજી તને કાંઈ ખબર નથી, તું તમે ઇતિહાસમાં શું લ્યો ટૂંકો મને પડ. ઈ વાત મારી જી મને હું કહું એનો મને જવાબ દો ને તમે કાલ બોલો. કોમેન્ટો છે લ્યો મારી મને એવી શેની કોમેન્ટ થાય? તે કીધું તે માફી મંગાવી ને, માફી ઉગા માંગવી? એમની એ માફી માંગી એટલે શું હું તમારી બીકે માંગી માફી આપણે બોલાય ને અટાણ હું તને બોલતો તો તું કહ્યું ને ફાકા મારતો તો તને ખબર હા. હતી આ મનસુખભાઈ બોલે છે? હા ખબર જ નહોતી હું તો ફાકા ભલે મારે. ને ન તો બોલ્યો, ઈ હવે કોઈ હોય તારી ખબર હોય તો પાસે પણ ના શું એ થઈ કાકા ગયું? ઈ તર્ક બુદ્ધિનું કામ છે, ઈ વિજ્ઞાન અમારે જો ટેકનોલોજી તમે પોતાના દરબાર મગજનો. સમાજના હવે હાલો તું મારો એક મિનિટ અવાજ મારી વાત સાંભળો હાલો હાલો હું ન ઓળખ્યા હાલો હું કહી દઉં કે ન ઓળખ્યા પણ તમે દરબાર સમાજમાંથી અત્યારે થઈને આવ્યા મને એવું કીધું અમે તો તો ક્ષત્રિય તમે છીએ. એ સાંભળ, અમે તો પહેલેથી ક્ષત્રિય છીએ અને અમે હા. ક્ષત્રિયો ભેગા રહ્યા છીએ. ક્ષત્રિયના અમારા કળા સાંભળી તમે લે જોઈ ભાઈ. કેટલી છે? એ સાંભળી લે, એ ભાઈ ક્ષત્રિય પરમાર, કેવા આવી ખબર સાંભળી લે, તમને સાંભળી લે, ક્ષત્રિય તને ધર્મ દીવાનો માટે એ. મરી જાય તમારી જેવાની જેમ ધ્યેયની ધર્મ ને તોય ધર્મ ને તારો ધર્મ ને ખબર નથી ને તને એમ નહીં. ખબર નથી. તું હે? ખાલી હું ખાલી કુકડા માકડા મારી એક બાકી તને ધર્મ ની નો અલ્યા ખબર હોય. ભાઈ મેં કુકડા બાકડા મારવા વાળા નથી તો હું આ હમણાં ભાઈ પાછું બરોબર. ખરાબ બોલીશ તો તમને પાછું ખરાબ લાગી જશે તો મારું રેકોર્ડિંગ તમે નહીં YouTube માં સડે કોઈ એટલે માટે ખરાબ માં લઈ જાવ મને બાકી બીજી વાત તમે કરો તો બહુ સારું છે નકર દેવર પ્રમાણ પાછો આમ બોલ થોડોક ટાઈટ વધારે છે મગજ નો પાછું તમે આગળ લઈ જશો એટલે ઈ કરો ઈ તો તારી જાતિ હોય ઈનમાં જા, તું ટાઈટ મગજનો નથી. તમે ગાળું બોલો હું ન બોલું ગાળું તો તમે પેલી શરૂઆત કરો હું કીધું હા ભાઈ તું કઈ પસંદ નો બની એક. ઈ શેડે વાગરી રહી એમાં કાઈ વરે નહીં. જો એ શબ્દ બોલો મને નકર હમણાં હું બોલીશ તો તમારો સમાજ પાછો એમ કે છે કે આ શું લેવા બોલ્યો હું તને અમારી લાગણી દુબાઈ ગઈ એ તમારા લોહીમાં છે હું રહી તો મને દેવી પૂજક કયો ને એ તમને કોણ બોલવાનું કે સાંભળે એ મૂછું રાખ્યા બારવટિયા નો બનાય અને કઈ બંદૂક રાખ્યા બાપુ નો થવાય. ઈ તો એમાં ઘટે ને હવે ખાલી એમાં ઘટે ને ભલામણ છે એમાં તો જ્યારે મામલો મેદાને સડે તેથી સુરવીલોના પાણી મપાય કે હવે તો મામલો મેદાને સડ્યો બાકી તે ત્યાં લગે તો બધી વાતો થાય દેવી પૂજક જ રહે કાઈ તું હીરો એમાં જ્યારે ઢીંગાણું થાય ને તેથી ખબર પડે કે હવે મરદના પાણી મપાણા એમ હા ભાઈ કોલસા કાળા જ રહે. હું દેવી પૂજક જ છું દેવી પૂજક રહેવાનો યાર એમાંથી થોડો હું બીજો વરણ બનવાનો યાર તમે બનો અત્યારે દરબાર ને બરબાર હું ન બનું અમે કેસર તમે બનો દરબાર ને બરબાર સમજો અહીંયા તો ભલા માણા એક લોહી દેવી પૂજક એટલે દેવી પૂજક એમાં બીજું આવે નહીં હવે તું ધર્મની વાતો કરે તો આપણે હિન્દુ ધર્મની વાત કર્યા તું કેદું નો ફાકા મારે બહુ. હા બોલો બોલો ધર્મની વાત કરે હાલ ભગવાન બોલો ફરમાવો હાલ માતાજીની વાત કરી, મેલડીની વાત કરી. મેલડીની ઉત્પત્તિ ક્યાં થઈ? હાલ તું દેવી પૂજક છો ને કોણ? મેલડીની ઉત્પત્તિ ક્યાંથી એમ હા ક્યાંથી મેલડીની ઉત્પત્તિ ને હું તમને વાત કરું તો તમે પાછા હમણાં પાછા મારી મેલડીને ગાળો બોલો નથી કરો એટલે તમે એ વસ્તુ નહીં મારી મેલડીને પેલા તો તમે ગુનેગાર છો એને માફી માંગી લો પેલા તો. હાલ હવે પણ મેલડી કોની ઉત્પત્તિ શીખે છે? મેલડી કોઈની થઈ એ નહીં ઈ તો મેલડી તો એક માં સીતા હતી એમાંથી માં મેલડી બનેલા છે મેલડી કોઈ ઉત્પન્ન નથી થઈ. કાઈ ખબર નથી. જો સાંભળી લે તું દેવી પૂજક છો તને ખબર નથી મેલડી ઉત્પત્તિ. મેલડી કોને ઉત્પન્ન કરી કે એમ કોઈ બીજી વાતો કરી માં? મેલડી કોઈની થઈ એ નહીં ઈ તો મેલડી તો એક માં સીતા હતી એમાંથી માં મેલડી બનેલા છે મેલડી કોઈ ઉત્પન્ન નથી થઈ. કાઈ ખબર નથી. જો સાંભળી લે તું દેવી પૂજક છો તને ખબર નથી મેલડી ઉત્પત્તિ. મેલડી કોને ઉત્પન્ન કરી કે એમ કોઈ બીજી વાતો કરી માં? તમને ખબર છે? હા તમે જણાવો ને. ના તું દેવી પૂજક છો. અમે તો દેવી પૂજક અમે તો દેવીઓને પૂજવા છે મને તો ખબર હોય ને મારી માની મને ન ખબર હોય તો ભલામણ હોય કોને મારે નથી કે પણ તમે મારી મેલડીના ગુનેગાર છો. આ તું દેવી પૂજક છો માતાજી વિશે પણ તમે મારી માને તમારું અપમાન કરેલું છે તમે ખુદે તમે મારી માના ગુનેગાર છો. પેલા તો ગુનેગાર માં છૂટકો કરી લો એની માફી માંગી લો ભાઈ તમારી મેલડીની વાત કરી હું ગુનેગાર માફી માંગી લો પછી તમને કહું ન કહું ને અમને દેવી પૂજક મટી જાવ. દેવુર કેદું નો ફટકે સીડ્યો છે આડા રોડ સાઈડ માં એટલે તમે ફટકે સડ્યા અમે સુલ્યા ફટકે અમે થોડા અત્યારે મને દરબાર એમને તમે દરબાર થઈને મને ફોન કર્યો મેં તમારે બોલવામાં કઈ ફેર પડ્યો ભલે મેં તમને ઓળખ્યા મને કયો ઈ તારી દેવીએ ઓળખી નો કે તમે મને ધર્મ અમારે ગાળ્યો તમે અમારા ધર્મને અપમાન કરો તો મારે કેવું જ પડે ગમે એનો બાપ હોય તો. તને હિન્દુ ધર્મએ નો કીધું તને દેવીએ નો કીધું તુંય નો ઓળખી શકો તો તમે ગધાડા જ કેવો ઓળખી જાય અવાજ માથે. અમારે દરબાર બનવાનું અમારે બીજો વર્ણ બનવાનું અમારે શોખ જ નથી. કેવું તું ને કે દરબાર નથી બોલતા મનસુખ રાઠોડ બોલે છે કેવું ભાઈ મારી વાત સાંભળ ભગવાનના સોગન તમારો પહેલો અવાજ ઓળખી ગયો હતો હવે સાકા હવે ભગવાનના સોગન કહો માં મેલડીના સોગન કહો મારી વાત સાંભળો મારી વાત સાંભળો દેવુરાજ દીદી વાતો કાપીને હવે મેલડીના હમ ખાઓ દેવી પૂજકનો દીકરો કોઈ મેલડીના હમ નો ખાય તમે હું કોને કયો તમે ઈ તો સાંભળો પેલા સાંભળી લે હવે તું બીજી વાતો અરે મારું કહેવાનું ઈ છે તમે એમ ને વટે સુલ્યા સડતા જાવ અમે માફી નો માંગી મનસુખ ગોવિંદ માફી નો માંગે તો માફી માંગે ઈ મરદ માણા કહેવાય નો માંગે ને ઈ તો રાક્ષસની ઓલાદ કહેવાય હું એમ તમને કહું.
બીજા હને એ વાતો આપણી નાચની જવા દે. હવે આપણી વાત કરી મેલડીની ઉત્પત્તિની હા વાત કરી. બોલો ને ભાઈ, મેલડી ને તમે વાત કરો, પણ એમાં મારે એવું વાંધો છે કે તમે અમારી મેલડી ના ગુનેગાર છો ભાઈ. આજે નાચે લડી લેવું તો મેલડી છે કોણે નાચે લડી લેવી બે ભાઈ, પણ એમાં મારી મેલડી ને તમે તો ગુનેગાર છો, એનો તમારે જે દંડ થતો હોય દંડ ભરવો પડે. સમજી લેવું તો અમે અમારી સમાજમાં ગમે ના પાલીતાણા કે ગમે ના ભેગા થાવ ના જઈને તમે દંડ ભરી ગયો મોટા ભાઈ કે હા ભાઈ તમારી મેલડી મેં અપમાન કર્યો છે અને દંડ ભરી ગયો. પછી આમ તો દેવર પરમાર તમને ન જણાવે ને તો આમ તો મૂછું કાપીને તમને દીધું કે આલ્યો. हिंदी में तो मेरी बात सुन ले, मैं क्या बोल रहा हूँ, तू मेरी बात कर, मैं बोलूँ वो बोल दो. चल बोलने तेरी बोलो क्या बोलता हूँ मैं, तुम बताओ मैं बोलूं. वो मेलडी की उत्पत्ति बता देना मेरे को. तो मेलडी की मैं उत्पत्ति आपको बताता हूँ, पर मेरी हमारी मेलडी ये कहते हैं कि वो लोग है ना, वो मनसुख है ना, मनसुख भाई है ना, वो लोग तो मेरे गुने में है. जिक्र जिसको यहाँ लगा मैं उसका न्याय न लूंगा ना, तो लगा तू उसके साथ कोई भी न्याय कोई भी तू एक साथ व्यवहार मत करना है. हिंदी बोल में बाबा, हिंदी भूंडी लग जाए. यहाँ लगा हूँ यानी अरे व्यवहार न करो, जहाँ हूँ अणदा भगानी मेलडी જેમ અંદર ભેંસો લઈ આવી એની જેમ અંદર જ્યાં લગે એની પાસે હું નિયા ન લાવું ત્યાં લગે દેવર પરમાર. બાકી તું એની હારે સંબંધ ન રાખતો, બીજા બધા દલિતો હારે સંબંધ રાખે, પણ આ એકની હારે તું ન રાખતો, આની એકની ભેગો કોઈ દી પ્રેમથી ની વાત ન કરતો તું. બકરા વેચ ટાઢા વેચ આ રવા દે, આમાં તારું કામ નથી. ભાઈ હમણે મેં 50,000 નો ફોન લેવો પમદી, તમારે એવું વિડીયો કોલ કરો તમને બતાવું, મારે કોઈ ઉપાધિ નથી, માં મેલડી ને દિયા છે. 50,000 નો ને લાખ નો ને કદાચ સૂટ પહેર તો કઈ તું રાજા નો બની હે કે રાજા. મારું કહેવાનું મતલબ મારું કહેવાનું મારો સાંભળો, મારો તમે કોઈ દુશ્મન નથી, પણ મારું કહેવાનું એ કે તમે અમારા સમાજ વિશે અપમાન કરો એટલે મારે તમને કરવા જ પડે. પછી એમ થાય કે જીવન જીવ માય, બાકી હવે કરવું જોઈશે ગમે એ કાઈ નો થાય. તમે અત્યારે મારે પ્રેમ ભાવથી વાત કરી તો દેવર પરમાર પ્રેમ ભાવથી જ વાત કરે, કોઈ કઈ વસ્તુ નહીં. બીજી વાત કરી માં એ તો તું કેતો 100 કિલોમીટર સુધી થાય ને હું એને ફાકા પાડી દઉં, હું એને મારી નાખું. પાડી દેવી તો સમય ખબર પડે, બાકી સમય વગરની બધી વસ્તુ ખોટી. કહી તો હજી તારા કાર્યધર એમાં હજી ખોટી વસ્તુ પડે, સમય વગર. એ તો સમય બલવાન હે નહીં બલવાન પુરુષ. તને ગારિયાધાર પોલીસમાં તને હરિયા ગણવા તારે તો તને ગણાવી દઉં. હા આ તો ન્યા દીધી ફરિયાદ તારી. હાલો દી આવો. દઈ દીધેલી છે, આવશે તમારો હવે પોલીસ કેસ નથી કરે લે એમ એનું મેં તળિયા તપાસ લ્યો, કારણ કે તમે રોજ બજાર માટે કે હું કેસ કરું અમારી લાગણી ડૂબાઈ નાખી. કાકા એલા તને ટાંટા વેચવાની ખબર પડે તું તો તમે કેસમાં હાલો, કેસમાં હાલો, મોરો તમે નો હાલો. મોરે બુદ્ધિ અમે કેસ નો કરી, મોરે બુદ્ધિ દેવર પરમાર કોઈ દી કેસ નો કરે, તમે દેવર પરમાર કોઈ દી કેસ નો કરે, તમે કેસ કરો હું નો કેસ કરું, મારે કોઈની કેસની સુલેવા જરૂર છે. કોકને હું ધક્કા ખવડાવવા હું રાજી નથી, બાકી હું તો મોરો સામો જવાબ દઉં એ માણસ છું, બાકી કોક ઓળખો તમે ખાલી. વેચી ખા દેહુર આમાં લફડા પણ દાદા અમારા ગઢિયા વેચીને વયા ગયા, દીકરોને નથી વેચી. તમે તેથી મને એમ નહીં, તમે મને કહેતા કે દેહુર અમારા દિલીપના ગઢિયા કરી ગયા, એવું મારે નથી કર્યું. અત્યારે મનસુખ ગોવીનો સૂટ બૂટમાં ફરે છે, એમ તેથી મને કીધું એની જેમ દેહુર પરમાર સૂટ બૂટમાં ફરે છે, મારા ગઢિયા જે કરી ગયા. અમારા ગઢિયા જે હાલી મારી જાય કે ગમે મારી જાય, પણ અમારા ગઢિયા જે જિંદગી જીવી અમારે નથી જીવી. બચારા રામબાવળમાં તારો ખોડો છે તું તો જે સિલેબરો, પણ મારે એવી જિંદગી નથી જીવી હો ભાઈ. રામબાવળમાં ભૂલ્યા આપણો ખોડા અને તું અત્યારે ભાઈ તો એના કર્મો નડે એને એવા ખોડા છે, બાકી અત્યારે અમારી સમાજમાં બંગલા ઉભા બંગલા વેચેલા કઈ ગાંધીનગર તારી ભાઈ ઢાંઢાના એને પાપ આવી જાય એ ઢાંઢા વેચી ખાય, બાકી અત્યારે હારા સૂટ બૂટમાં ફરે હો હારા. અમારી સમાજમાં અત્યારે કોથળિયું પીવે એનું થોડુંક મટાડો તો સારું કહેવાય. નકરી કોથળિયું પી મરી ગયા, અમારા વાળા વેચી વેચીને મરી ગયા, તો એ બેન કરાવને કોથળિયું પીવાનું તો તમે સારા કહેવાય માણા. બાકી આવી હુકવણીની વાતો કરીને સુલ્યા સમાજની માં હતો. દેવુર ઢાઢા વેચ અને બકરા વેચ, બાકી સરપંચ નો હતા કે ત્યાં ગાંધીનગર નથી જોયો રામબાવળિયામાં રખડ્યા. ગાંધીનગર માં તો મારું સલમાન થયેલું છે, સલમાન કમલમ ભાજપની કમલમ જે ભાજપની છે એમાં તો અમારું સલમાન થયેલું છે. ભાઈ ખરા છે કીધું હરિયાળી જો રામબાવળિયા બતાવ્યા, શું હરિયાળી જો હરિયાળી કાલ પમદી તો જુનાગઢ જઈને વિડીયો કોલ કરજો, તમને વિડીયો કોલ માં દેખાડી હરિયાળી બતાવી, એમાં શું થઈ ગયું. તને તારી દેવી ના ઓળખી હકી મનસુખ કાકા તને ફોન કર્યો હો દેહુર જો. મનસુખ કાકા મને ફોન કરે, ગમે ફોન કરે તો મને મેં ચાય એમનું કઈ તોડી લીધું. હા ભલે આગલા દેવીએ ના ગુજી હકી દેહુર ના ગુજી
અમારી મેલડી મને મારે હું એ નો ઓળખી ઈચ્છો તો મને હમ તો ખાવ કઈ હમ નામ થોડો હું શોખ નો હમ ખાતો અલ્યા, તું હમ ખાતો હોય, તું તો દેવીઓના ગાળિયું કાઢો મેં બેન હમી, તું શું હમ ખાતો હોય? ભાઈ મને મારી મોઢે જયારે સાંભળે તેથી તમ તારે મને મેણા મારી 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 નાખજો. કહું તો શું શેરો એલ્યા વાઘરી હું વૈષ્ણવ વૈશાલ ના દેવી થાય, પૂજક છું. કોઈ વૈશાલ એલ્યા એમાં કહેવત ગળે છે બાપો. ઘટે નહીં ભલા માણા એ ઘટે નહીં. કહેવત છે કે હજારો વર્ષ જાય અરે પછી કુંભાતન વાઘરી કેહરી વૈષ્ણવ અને નો થાય. ભુજબળ પંજા ગાય ડેટક માથે દા કોઈ દી ખેલે ની હાવજ ખીમરા એની જેમ ઓરિજિનલ છો ઓરિજિનલ એમાં સમજો ઘટે નહીં. ઢાઢા વેચ ઢાઢા બીજું રવા દે. ઘટે નહીં ભલા માણા એમાં થોડું ઘટે. બકરાનો ભાવ પૂછી લે, ઢાઢાનો ભાવ પૂછી લે, ત્યાં દંગડા લઈને પડ્યા હોય ત્યાં કણકાઈ તને ભાઈ પંચાયતમાં એના નો રાખે. કર્મો એમને નડે બાકી એમને કાંઈ નથી નડતું. હું તો રોજ કહું ને હજી કહું દેવી નો ઓળખી ત્યાં હતી, પણ દેવું દેવર નો પરમાર ઓળખી એવા તો કર્મો કરે તો એ મારે એવું જ કરવું પડે. મારે સમજો મારું મોતે હારું નથી બાકી દેવી આ દેવો કેવાય બહુરૂપી એ પણ એમને હું મારી અત્યારે મારે તો મારી માં હારે વાર છે. અમુક જેટલા અમારા સમાજની મારી પાસે પોણા ટકે તો સુધરી ગયા છે ને એ અત્યારે ક્યાંય ના ક્યાંય છે એમ કહું. હા દરબાર બોલો ને, હા બાપુ બોલો ને, હું બાપુ એ દરબાર બોલો તો હું તો કહીશ કે આ મનસુખભાઈ તમારું જો અપમાન કર્યું મોટા ભાઈ. એમાં લોય દેવી પૂજક છું એટલે દેવી પૂજક રે એમાં બીજો ફેરય ન હોય. બાપા રાજપૂત એ મનસુખભાઈ તમારે લોહીમાં ફેર હોય એટલે તમે દરબારના પેટના થાવ બાકી મારે હું થોડો બીજાના પેટનો થાવ. પહેલેથી ક્ષત્રિય છીએ. એટલે પણ મારે હું થોડો છું તમે રહ્યો ને તમારે તમે એમ કહો એટલે પણ તમે તો કાલ રાજપૂત કીધો કે અમે રાજપૂત છીએ અમારા પાળિયા થઈ ગયેલા છે અમે તો તમે તો કહો ને તમારે એમાં હું ક્યાં ફરી જાય એમાં ખાલી બોલે. જો મારે હું પરમાર નો ભાણેજ છું અને પરમાર ની છોકરી મારા ઘરમાં છે, હું તને હારો બોલતોય હાલે કેમ કે ઈ કઈ સાંભળી લે, કેમ કે હું પરમાર નો જમાઈ છું. હા સારું ને ઈ કઈ બીજી વાત કરી કેમ કે અમે પરમારે ને અમે જ પૂગીએ કેમ કે અમારું કમાળ છે. આ તો તું બોલ દેવી બાજુ ભાગ મારી અટક તો મારી તમને ઓલા આઠો ને એમ જ પહોંચી ગયું એમાં ઘટે નહીં. આ બે બાદ એટલે સારું પડે ને બધાને બહુ મજા આવે. ઢાંઢા વેશ અને બકરા યા વેશ. પણ મને ઢાંઢા વેચતા આવડતું નથી. બાપુ, દેવુર બીજી કાંઈ ફિલ્મમાં પણ મને આવડતું નથી. કોણ શીખવાડે? મને એક આવડે કે યુટ્યુબ માં ગમે એની બગડા સટી બોલાવાની. આપણી દેવીનો આમ શું દેવીનો તને કાંઈ ખબર ન હોય. ભણા લ્યા ભાષા પણ એ મને એક દુઃખ લાગ્યું આજ તમારી વાત નું કે ઓલું તમે જે હુકવણી નું બોલી જા ને એ બહુ ખોટું બોલી જા. એકદમ તો બોલી જતા એકદમ તો ઓલા એમ નહીં એકદમ તો ઓલા ભોળાદ વિશે તમે બોલી જતા ઓલા ગધાડાનું પણ આ બીજું લાવ્યું. મને દુઃખ નો પાર ન રહ્યો. મેં કીધું આ સુઈ લેવા આવું બોલ્યા હશે સાહેબ કરીને આમાં સમાજ નું કેમ નામ આગળ જાય. મેં કીધું આમાં આ શું લેવા હાથે કરીને આ બધા આમાં ભાગ્યા ઉભા કરે. એ તને કાંઈ ખબર તેજ માથે સુલિયાવા તમે સડી સડીને આવું કરો. હેઠે કેટલી સમાજના માણસ હતા એ તમને ખબર છે. કાકા એ ભાષા થાય તારાથી શું ન બોલાય, શું બોલવું હોય તો ગાંધીનગર એટલે પણ એમ નહીં હેઠે કેટલી સમાજના માણસ બીજા વર્ણના ઉભા એને થોડીક શરમ કરાય. શરમ એમાં નો આવું બધું અસલ નો થઈ જાય. અસલ ગડડડ ફડડડ તારત નો થાય મારા ભાઈ વાત મનસુખભાઈ આમાં અસલ નો થઈ જાય. અસલ કાય તમે એમ કહો કે અમે હુકવણી ખાઈ ગયા ફલાણું ખાઈ ગયા દાંતન કરી ગયા ફલાણું કરી ગયા પણ એવું સુલ્યા તમે એમ કહો કે અમે ખરિયા હોચ્યું ખાઈ ગયા ગાયું બાયું તો એવું પેલા સુધરાય ખુદને સુધરાય પછી દેવર ને કેવા આવો ઈ સેડાઈ જાતમાં તો જઈને ઊભું રહી બાકી ભાઈ દેવી પૂજક કોઈ દી જાતમાં એક જ રે. તમે કહો કે હું દલબાર બોલું દેહુલ ક્યાં છે એટલે હું થોડો દરબારના પેટ નો થાવ. એમ હું દેવર તારી પટી હું થોડો દરબારના પેટનો તમે ઈચ્છા હોય મને એમ કહેતા કે હું દલિત નથી હું દલિત નથી હું દલિત નથી. સવો કોણ તમે કે ઘડી રાઠોડ છો ઘડી રાવડી રાઠોડ છો ઘડી રાણો છો ભલાણો તું છો કોણ? હા ભાઈ તું દલિત નો બની કેમ કે તારી ભાષા ઓ લ્યા કાકા એક થઈ જાય. અમારે ઈ જ રહેવું અમારે એવું જ રહેવું છે. કોણી હા ભાઈ તારી અરે 20 મિનિટ વાત ઓળખી નો હોય કો તારી માતાજીએ તને કીધું ને દેવું રવા દે દેવીને પૂછ મનસુખ ગોવિંદે ફોન કર્યો છે એ નીકળી જ પડ્યા છો કાંઈ ખબર નહીં. પણ મોટો રાવણ ફોન કરે તો એમાં મારે શું ફેર પડે? ઓલા દરબાર ઓલા હું મને શું કે છે ઓલા દરબાર તમે મનસુખભાઈ લાન માં લ્યો તો જ બકે લીંડી વેરાઈ જાય લીંડી. ભાઈ તો મેં શું મને બીક તો એટલે કાલ મેં ફોન કર્યા મેં એક ઉપાડ્યો નહીં માધો લીંડા એલા પરમાર હમું કોઈનું કાઈ ન આવે ઓ ભાઈ. લીંડા વેરાઈ ગયા તું એલા લીંડા તો તમારા વેરાઈ દો મારું કાઈ ન ઉખડી જાય મારું કાઈ ન તૂટી જાય. તારો ડોહો મનસુખ જ બોલતો તો હું મનસુખ તારો ડોહો દેહુર બોલું દેહુર ડોહો એ પોગી દો નકર હમણાં ચાય પાછું પોકશે. બોલતા હતા રજપૂત થઈને બોલતા તો બાપુ એરી વાત મારું હું ગાળું બોલી તો પાછું તમારી યુટ્યુબ માં નહીં સડાય વેકો પાછું ઈ ધ્યાન રાખજો. હું છે હા તમે ડોહે ન જાઓ
એટલે હવે તોય તું દોહાને હુવાજો ને ગઢિયુંને હુવાજો આપણે બે લડો તમ તારે બહરાટી બોલા બાકા ઝીકી બાકા મોરે મોરો વયાવો તમ તારે ઈ કરો હવે તારા ઘરે ટટડિયું નથી હારું કુકડા ને ટાટા પણ તમે ઓલા દેવાજભાઈ ખવડ કે એની જેમ સમજો તમે લાળીઓ માંથી હવે દણેકુ ના દેવાની રેવાજો દણેકુ ડાલા માથા દે ગમે એમ તો તમે લાળીઓ માં રૂડા લાગો એમ આરતી કરીને સુલ્યા કરો કરવાની હોય દેવાજ ખાવડ ના સાંભળે કાઈ તું દેવાજ ખાવડ નો બની જાય કાઈ રાજાની વાતો સાંભળે તું રાજા નો બની જાય ઢાંઢા જ વેસવાના હોય ન્યા કાઈ તું ઢાંઢા ભલા માણા હું થોડો વેસું એમ નહીં તું અમારા ગઢિયા વેચીને વયા ગયા હવે છોકરા થોડા વેચે એ હા ભાઈ તું ન્યા રામબાવળીમાં હું બાપુની કસેરી ફેરી તે તમે તેજી એમ કહેતા તમે મને નથી કહ્યું કે દેવર અમારા ગઢિયા જે કરીને ગયા અમારા બાકી મનસુખ ગોવિંદ સુખમુટમાં ફરે હવે બાકી ગઢિયા મારા કરીને ગયા એવું મારા નથી કરું તો એમ હું થોડો મારા ગઢિયા જેવું કરું હું એક ગલત કરું ને બાપુ ફોર્ચ્યુનર માં હોય તારી પાસે હારું ટટડિયું નથી ફાકા હું અરે વિડિયો કોલ કરો ઓય હવે મને હું તારા જદ્દી લાવી કોકની જદ્દી લાવી પ્રોગ્રામ કરી ગયો કોકની જદ્દી લાવી હવે હું બોલીશ તો પાછું કાઈ નહીં થોડું કસરત ચાલુ રાખજો ને પેટ થોડું કામ અંદર કરી જાય ઓલો પેટ વધી ગયો એને કસરત કરવાનું ચાલુ રાખો માયજુ 4 વ્હીલ માં નકરું બેહાય નહીં કસરત ચાલુ રાખો પેટ કાક સીધું થઈ જાય ઓડિયોમાં કહેતો તો અમારા ઘરે બકરા બોલાઈ ગયા તઈ હમણાં બકરા મારે હો હશે પણ ઓલું કસરત ચાલુ રાખો થોડો બડો નું કાક રાખજો હું તમને સલાહ દઉં એટલે આમ પેટ કાક અંદર બે જાય એટલે સારું પડે આમ દેખાવામાં વિડિયામાં ને ઈ બકરા કહેવાય અમે તો પણ તેજ માથે બેહો ત્યારે આમ ઉભડક બેહો ઈ નો બેહો પડે બકરા નીકળે ઓલા અંકિત ને કેજો કે મને ઘડીક તું ગાળો દે એટલે મારે પેટ સુધારું નામ સીધું કીધું એને કે દોડવા બોડવા થઈ ગયો એને કેજો આવડે મારા ભાઈ ઈ કોપી થાય સ્ટેજ માં કરીને બધો ઓડિયો બનાવીને મોકલજે ને કે સ્ટેજ નો પ્રોગ્રામ તો મોકલજે ઈ તારા પણ એ હું મેકલી કે તું કેવો લાગ ભલામણા ઉભડક થોડું બે આવી રીતે આમ એટલે આમ ભલામણા આવી જિંદગી મળે આટલા રૂપિયા આમ દોડી બોડીને પેટ અંદર આ જો હું રોજ કસરત કરું રોજ દોડવા જાઉં રોજ આમ બોડી ગલ પછી તો ઓલી હાંડા ને ગોળીયું ઉપાડલું મણ ની એમાં ઘટે નહીં તારા બીજો ધંધો હું છે બકરા સારવાનું દોડવાનું બીજું તું કઈ ન્યા ગાંધી એ ધોઈ ને એમાં થોડું ઘટે હું ચા તમારી જેમ કોકની જદ્દુ છું હું ચા કોકની તમારી જેમ જદ્દુ છું તારા દોડવાનું બકરા સારવા જવાનું અમારા બકરા એક દિન એક ખાલી વરસ દિન 2.5-3 લાખ ની આવે જ દેશે હવે તો એટલે જ કહું છું ભાઈ ઈ બકરાનો હિસાબ મારી યુટ્યુબ ની આવે કેટલી થઈ જાય નહીં તો લાખ રૂપિયા તો એ બધું 3.5 માં પડી જાય બધું કેટલા થાય સાંભળજે 20-50 કેટલા થાય હે 20-50 કેટલા થાય એ મને હું તો અભણ છું તઈ શું સોટી પીડ્યો તો ઈ તો હું તને કહું છું હું અભણ છું એમ તો કહું હા તો ઈ તને કહું છું તે અમે ઈ નથી એમ કહું છું 20-50 કેટલા થાય હવે હિસાબ કર્યા હવે તમે બકરા ગણ્યા કે હિસાબ કર્યા એટલે વાત પતી ગઈ આ વાત છે 20-50 લાખ થાય હા એમ વાત છે જો વાહ ભાઈ વાહ દેવુર તારી મેલડી ને જાજી ખમા હો બાબા ઘટે નહીં 20-50 1 લાખ વાહ દેવુર પરમાર વાહ એટલે 5-5 હજાર ને કહું હે હા હું થયો 20-5 હજાર નું કહું પાછો 50 નહીં 20-5 એટલે 1 લાખ થાય એ હાસો છો ઈ હિસાબ કરવા વાળા કરશે ની માં કોમેન્ટ મારશે જો લાખ રૂપિયા થાય ગયા થાય જો પેલા તો આની કાઢવા માટે કીધું બાકી હું થોડો તમારી મોર હાસુ બોલું તમને હું એમ કહું મારી મેલડી ક્યાં છે હું તમને આમું પાત્ર હોવું જોઈએ એવું સાંભળી લે આમું પાત્ર હોય એટલે એમાં મજા આવે બાકી યાર એમાં એક આમ ને એક આમ ઈ નો મજા આવે ભાઈ મારી વાત નો સાંભળી લે તું તને ના ખબર હોય બકા એ સાંભળી લે તને ના ખબર હોય આ મનસુખ ગોવિંદ ચક્રી પાનું કહેવાય ગમે ત્યાં લાગે અને એ તને ખબર ના રહે પણ મારું પાનું બહુ મોટું છે મારું પાનું ડેન્જર છે ગમે ના લાગે આમ ગમે ના સોટક જાય તને કશું ના ખબર પડે ભાઈ હા હાલો ને થોડો હું પોરો ખાવ તમે આખો જોઈ શું કરો કયો મને ઇન્શાલ્લાહ સારો થી મજી ગાળ છું આયો મજી ગાળ છું આય દેવી પૂજો કયો મજી ગાળ સુણી કે તું જોજી દેવી કે પૂછી કે જા પણ તું અકડો મજી ગાળ સુન કે દેવી પૂજક જો પાંજે કમ કરનો હોય તો જે બકરા ચારણ જાવે તો જે ઢાંઢા વેચન જાવે બાકી તું કે ગ્રામ પંચાયત માં સરપંચ ના બની ગઈ મગે ચડ્યા તમે શું કર્યું આંગળી મેં મજી કા ગાલ કર તું તો કર તું તો જો પણ તમે દેવર પરમાને ઓળખતા નથી કે કોણ છે ક્યાં હાલે હા બડા આ તો કે ચાઈ હું વિડિયો કોલ કરી શ્યામા બેઠો ઈ હું તમે ખાલી કરી બતાવીશ એ તું દેવી કે પૂછી કે ના જે કજી ભાષામાં એમને કાલ હું વિડિયો કોલ કરું તમને હું શ્યામા બેઠો હોય છે તમને દેખાડીશ દેવરનું તમારું પન્નું લેવું છે ને તમે એમ કેને ઢાંઢાવે છે ફલાણો છે બકરા છે ફલાણો છે પણ તમને હું કાલ વિડિયો કોલ કરી ઉપાડજો ખાલી કે દેવર ક્યાં છે હું તમને બતાવું તું આ કરો ચાતો તો કે તું આ સરપંચ નાય બનન જોઈએ તું જે દેવી પૂજન જે તો જે એને બકરા ચારણ જાય તું જે ઢાંઢા વેચન જાય કે મને એક સમજ જો કે તમે જે આ બોલો છો ને ટેજ માથે જે બન કીજો ને સુધરી જાઓ આલ્યા એ તો દેવાનો કાકા આલ્યા એ ચાકરી છે ઈ તમે એમ ચાલુ રાખો તમારી સમાજના તમને ગાળો દે છે કેટલી ભાષામાં વાત કરવી એ મનસુખ ગોવિંદ ને પૂછવો પડે લ્યો હા
હા એ હજી તને નથી ખબર ને કે મારી એક તો કોપી કરીને દે ઓ કાકા તું મારી એક તો કોપી પણ એ તો કોપી કરીને અમારે દેવી પડે. તમારા સમાજના ઉપાડ લો દેવું ચાલે લીધે અમારી લાગણી દુબાઈ, દેવું ચાલે લીધે અમારી લાગણી દુબાઈ. એટલે પણ લાગણી દુબાઈ મેં કીધું તમારો આ જો બોટીઓનું ગુકવણી ને બધી મેં કીધું ઓલા જુનાગઢ થી મેં કીધું જડીબુટીઓ ને આ જડીબુટીઓ ના મેં કીધું તેજ માતાજી ફાંકા ફોજદારી કરે તો મેં કીધું આને સંભળાવું તમારી સમાજ ને કે શું બોલી રહ્યો. શહેર દેવી ના સમજો ખોટો બોલતો અમે ખોટો થોડો હું બોલું. તને મારી મેલડી તને તારો નાશ તારો કાઢે તારું. અમે તને ખબર મારી આ વાતમાં વાત કરી હોત તો તને મારી મેલડી તારો નાશ કરે પણ હું તને હાસુ કહું. આપણી નાઈટમાં વખો પડ્યો દેવુર મારી વાત સાંભળી લે. વખો તું પેલા કરી લે ને પછી તું મારી નાઈટ નો વખો ભરી લે અને હું મારા દેહ મલક ના નાતીલા ભેગા કરું પછી તું વખો ભરી દે પછી હું તને કહું કે મેલડી ચાસી આવી. પછી હું તને કહું કે ચાસી મારી મેલડી ઉત્પન્ન થઈ. તારા ગામની બાજુમાં જેલ મારી મેલડી નો તે અપમાન કરેલો છે એટલે તો તને નહીં છોડે બાકી એનો તો વખો પડી લે. દેવી ને મોકલજે ને દેવી હારે વાતો કરી બીજું કઈ ન બોલતા નકર મનસુખ હારાવટ નહીં રહી. હા ભલે લે મેલડી હારે વાતો કરી લે. હા બીજું મેલડી વિશે હારા બીજું ન બોલતા ખરાબ નકર હારાવટ નહીં રહી. એક તો હારું અત્યારે મગજ શાંત છે. તને તારો મગજ હારે કાલે ઓલ્યો બચારો હાયર છે મારો ભાન ભૂલી ગયો આજે તુંય ભાન ભૂલી ગયો. મનસુખ કાકા તારી હારે પણ દેહુર પરમાર ભાઈ એ આયર ભૂલી જાય ભાઈ દેહુર પરમાર ભાઈ નો ભૂલે હો ભાઈ. રાજકોટ અમદાવાદ થી મનસુખ બાપુ ફોન કર્યો તને શું અમદાવાદ થી ફોન કર્યો તો હું હારો કેવો મનસુખભાઈ કે તમે દેહુર પરમાર ને ફોન કર્યો. એ તો તને એટલે કર્યો તું કેદું નો હલ્યા કાઈ ના કાઈ ગપ્પા મારતો મારી દેવી મારો ફલાણો તમે મને એવું લાગ્યું મને દુઃખ થતું. મારી વાત સાંભળો તમે મને દુઃખ થયું મને બહુ દુઃખ થયું. મેં કીધું મારી યાર એને ઘણી વાત કરી પણ મારું રેકોર્ડિંગ કેમ નહીં ચડાવતી એમની યુટ્યુબ માં. મેં કીધું આજ કાક મનસુખભાઈ થોડુંક ચડાવશે રેકોર્ડિંગ એમને આનંદ આવશે. આજ એની યાર વાત કરીને તો આજ ફેલ મારી વાત નથી ગઈ એમ આજ તમને થઈ જતા હું રાજી થઈશ. આમાં લખ્યું મનસુખભાઈ દેવી પૂજક ના દેહુરે દેવી પૂજક આપડા બે આપડા ઢાંઢાનો ધંધો કરી દેવો પણ હગા પછી થઈ જઈને જે કરી પછી મિત્રતા કરવી પણ પેલા મારી દેવી નો દંડ ભરવો પડે તમારે. દેવી હારે સમજી લે તું જવા દે ને મારી મેલડી નો તમે અપમાન બહુ મારા સમાજ ની લાગણી દુબાવેલી છે મારા આખા સમાજ ની. એટલે એ તો થોડા ભૂલવી ભલા માણા દેવી હારે મારે સંબંધ હારો તું છોડી દે ને વાત ના દેવી હારે અમે બે એમ છોડવી તો અમારી દેવી અમારા ભાગલે થી વહી જાય તો દેવી ને મોકલી દેજે અમે સમજી લેવું લે. તો પારખા એમાં ઘટે નહીં. અમે દેવું હવે છે સમય આવે અમારી મેલડી તમારે હિસાબ લડી છે. એ તો પેઢીઓ ધર્મ અમારી મેલડી કોઈ દી આમ લાકડી લઈને મારવા નથી આવતી તો પેઢીઓ